મિત્રો, કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં આપનું સ્વાગત છે। આજે આપણે સંશોધન પ્રશ્નની રજૂઆત અથવા વિષય વસ્તુની રજૂઆત કેવી રીતે કરવી તેની ચર્ચા કરીશું। પ્રશ્નની રજૂઆત જે તે વિષય વસ્તુ માટે કોઈ પરિસ્થિતિની સુધારણા માટે, કોઈ મુશ્કેલી દૂર કરવા માટે, કૂટ પ્રશ્નના ઉકેલ માટે અથવા અન્ય કોઈ પણ હેતુ માટે કરી શકો। હવે સૌથી પહેલાં એક વસ્તુ તમને સમજાવી દઉં કે પ્રશ્નની રજૂઆત અને તમારા સંશોધનના હેતુઓ એ બે વચ્ચે તમારે એક સમજદારી કેળવવાની છે। તે શું છે કે તમે જે પ્રશ્નની રજૂઆત કરો છો તે પ્રશ્ન સંશોધનનો કોઈ પરિસ્થિતિ માટે પણ હોય, કોઈ સમસ્યાના ઉકેલ માટે પણ હોય અથવા અન્ય હેતુ માટે પણ તમે કરી શકો। એટલે આ પ્રશ્નની તમે રજૂઆત કરી। હવે તમે જ્યારે તમારો સંશોધન ગ્રંથ લખો ત્યારે તેના ઉદ્દેશો તમારે લખવાના જ છે। હવે તમે જ્યારે ઉદ્દેશો લખો છો એ આપણે અગાઉના સેશનમાં જોઈશું, ત્યારે આ પ્રશ્નની તમે જે રજૂઆત કરો છો એ બંને વચ્ચે તમારે ટ્યુનિંગ રાખવાનું। એટલે પ્રશ્નની રજૂઆત આના માટે હોઈ શકે। હવે એ પ્રશ્નની રજૂઆત તમે કેવી રીતે કરી શકો? પ્રશ્નની રજૂઆત તમે સાદા વાક્યના રૂપમાં પણ કરી શકો અથવા એને પ્રશ્નાર્થ વાક્ય બનાવીને પણ કરી શકો। એક ઉદાહરણ લઈએ। એક જ વસ્તુ છે તેને તમે બે રીતે રજૂ કરો છો। આ સંશોધનનો હેતુ ICICI બેંકની નાણાકીય પરિસ્થિતિ તપાસવાનો છે। આ તમારું એક સાદું વાક્ય થયું અને તમે માહિતી ભેગી કરો અને સંશોધન કરો। હવે એને પ્રશ્નાર્થ બનાવવા માટે શું ICICI બેંકની નાણાકીય પરિસ્થિતિ સારી છે? એ પ્રશ્ન થઈ ગયો। તો હવે જ્યારે તમે તમારો સંશોધનનો રિપોર્ટ લખો ત્યારે આ જે પ્રશ્ન બનાવો છો તેને આધારે તમારે રિપોર્ટ લખવાનો। હવે સાદા વાક્યના રૂપમાં હોય તો તેવી રીતે અને પ્રશ્નાર્થ વાક્યના રૂપમાં હોય તો તેવી રીતે। હવે જ્યારે તમે પ્રશ્નની રજૂઆત કરી છે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે જે જવાબ આપો છો તે જવાબ હંમેશા સાચો હોવો જોઈએ। જો સાચો જવાબ હોય તો જ લોકો એના ઉપર રિલાય કરશે, નહીં તો એને કોઈ ગણતરીમાં ના લે। હવે આ પ્રશ્નની રજૂઆતની ઘણી બધી રીત છે। હવે પ્રશ્નાર્થ વાક્યના રૂપમાં હોય તો પહેલું તમારું વાક્ય શુંથી શરૂ થાય। જો એ વાક્ય શુંથી શરૂ થાય તો એ તમારું સંશોધન સામાન્ય રીતે વર્ણનાત્મક હોય। હવે શા માટેથી શરૂ થાય તો તમારે એનો ખુલાસો કરવો પડે, એના કારણ આપવા પડે। અને એવી રીતે શરૂ થાય કેવી રીતે તો તમારે પ્રાકૃતિક કે ધોરણસરનું તમારું સંશોધન બનાવવું પડે। એટલે તમે શું, શા માટે, કેવી રીતે, આ બધી રીતે તમે વાક્યનું કન્સ્ટ્રક્શન કરી શકો અને તમારો સંશોધનનો પ્રશ્ન બનાવી શકો। હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે સંશોધન પ્રશ્નની પસંદગી સંશોધનકર્તાનું જ્ઞાન, આવડત, રસ, નિપુણતા, સર્જનાત્મક શક્તિ, અભિપ્રેરણા જેવા ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે। એટલે જ્યારે તમે પ્રશ્નની પસંદગી કરો તે પસંદગી વખતે જ ઘણા બધા લોકોને ખબર પડી જાય કે આ વ્યક્તિને આનું જ્ઞાન કેટલું છે। જો ચીલાચાલુ પ્રશ્ન પસંદ કરો તો કોઈ રસ ના લે। એટલે તમે જ્યારે પસંદ કરો છો
ત્યારે આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જો પ્રશ્ન સારો હશે તો લોકો રસ લેશે, નહીં તો નહીં લે. એટલે પ્રશ્ન કેવો પસંદ કરવો, ક્યાંથી એ મળી શકે તેની ચર્ચા આપણે કરીશું, પરંતુ આટલી વસ્તુ ધ્યાનમાં રાખો કે એ તમારું જ્ઞાન, આવડત, નિપુણતા બધી જ વસ્તુ દર્શાવે છે. હવે તમને એવો સવાલ ઊભો થાય કે સંશોધન પ્રશ્નના ઉદ્ગમ સ્થાનો કયા કયા છે? તો તેના ઉદ્ગમ સ્થાનો ઘણા બધા છે. તેમાંના થોડાની આપણે ચર્ચા કરીશું. તેનું પહેલું ઉદ્ગમ સ્થાન છે જાત અનુભવ. આપણે રોજે રોજ જિંદગી જીવીએ છીએ, આપણને રોજે રોજ ઘણા બધા પ્રકારના અનુભવ થાય છે. એ અનુભવમાંથી આપણને એક સંશોધનનો વિષય મળે. હવે માની લો કે તમે સંશોધનના ક્ષેત્રમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત છો અને તમે એવું જાણવા માગો છો કે પર્સનલ લોન લેવાથી લોકોને કેટલો ફાયદો થયો અને તેને માટે તમે સંશોધન કર્યું. હવે સંશોધન કરતી વખતે તમને એવું લાગ્યું કે આના કરતાં જો હોમ લોન ઉપર આપણે કામ કરીએ તો આપણને વધુ ઓથેન્ટિક ડેટા મળે. કેમ કે એમાં કેટલી લીધી, કેટલો વ્યાજનો દર, તેનાથી શું ફાયદો થયો, EMI કેટલો, એ બધું આપણે આના કરતાં વધુ જાણી શકીએ એવું છે. તો તમે એ જાત અનુભવ પરથી શોધી કાઢ્યું. એવા અનુભવ બીજા ઘણા બધા હોઈ શકે. બીજું એક અગત્યનું ઉદ્ગમ સ્થાન છે વ્યવહારિક અનુભવ. હવે આપણે જ્યારે બુક્સ વાંચીએ છીએ ત્યારે એમાં જુદા જુદા સિદ્ધાંતો આપેલા હોય, કઈ પરિસ્થિતિમાં કેવી રીતે બિહેવિયર કરવું, બધું ઘણું બધું આપેલું હોય. સિદ્ધાંત બી ઘણા બધા હોય, હંમેશા સાચું બોલવું, હંમેશા સત્યનું પાલન કરવું, આવું ઘણું બધું હોય. પરંતુ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી વાર ખૂબ સિદ્ધાંતવાદી વ્યક્તિ ફેલ જાય છે. તો એ શા માટે ફેલ જાય છે? એ તો સારી જ છે, એ તો પાલન કરે છે, પરંતુ મોટો સમુદાય એવો નથી. આવું તમે અનુભવ પરથી શીખ્યું તો તમે એવા વિષય લઈ શકો. હવે અનુભવ એટલે માત્ર તમારો જ અનુભવ નહીં, તમે બીજાના અનુભવના આધારે પણ સંશોધન કરી શકો. ઘણી બધી વાર એવું બને કે એનો અનુભવ જુદો છે, તમારો અનુભવ જુદો છે, તો એ શા માટે જુદો થયો? અને જો તમે એવું માનો કે હું માત્ર મારા અનુભવની ગણતરી કરીને જ સંશોધન કરો તો આ જિંદગી બધા અનુભવ મેળવવા માટે બહુ ટૂંકી છે. એટલે લર્ન ધ લેસન ફ્રોમ ધ અધર્સ એક્સપિરિયન્સ, એ રીતે પણ તમે સંશોધન કરી શકો છો. હવે ત્રીજું એક ઉદ્ગમ સ્થાન છે કે જે સાહિત્ય છે અવેલેબલ, તમે જે વિષય ઉપર સંશોધન કરવા માંગો છો તે વિષય પર તેની તમે ટીકાત્મક રજૂઆત વાંચો તો પણ તમને એક વિષય મળે. એટલે ટીકાત્મક રજૂઆત એટલે એની ટીકા કરવી એવું નહીં, પરંતુ પહેલાં ઘણી બધી વ્યક્તિઓએ એક વિષય પર સંશોધન કરેલું, પછી 10 વર્ષ સુધી કોઈએ ના કર્યું, તો હવે તમને એવું લાગે કે આ શા માટે આવું બન્યું, એટલે તમે એ વિષય પસંદ કરવા માગો છો. એટલે ઘણી બધી વાર એવું બને કે તમે તમારા વિષયની અગત્યતા દર્શાવવા માગો છો. શા માટે આ વિષય પસંદ કર્યો, તો તેને માટે પણ તમે સાહિત્યની ટીકાત્મક રજૂઆત કરીને શું ગેપ છે, એ લોકોએ શું કર્યું, શું ખૂટે છે, તમે શું કરવા માગો છો, એ રીતે પણ તમે એક નવું સંશોધન આપી શકો છો. હવે તમારો ભૂતકાળનો અનુભવ, એ અનુભવના આધારે પણ તમે સંશોધન કરી શકો. માની લો કે તમે કોલેજમાં છેલ્લા 30 વર્ષથી જોબ કરો છો, તો તમને જ્યારે નવા હતા ત્યારે એવું લાગતું હતું કે છોકરાઓ જ્ઞાન પીપાસુ છે, એટલે એ લોકો જ્ઞાન મેળવવા માટે કોલેજમાં આવે છે, એટલે સિન્સિયર છે, પોતાના અભ્યાસ પ્રત્યે સજાગ છે. અને આજે
વાતાવરણ એકદમ જુદું છે. તો આવું શા માટે બને છે? એ તમારો પોતાનો અનુભવ છે. હવે એવું બી બને કે એક વ્યક્તિ બધા સાથે ખરાબ રીતે બિહેવ કરે છે, તમારી સાથે સારી રીતે બિહેવ કરે છે. એ તમારો અનુભવ છે. એટલે તમારા અનુભવના આધારે પણ તમે સંશોધનના વિષયો પસંદ કરી શકો છો. સામાન્ય રીતે જે એજ્યુકેશન લાઇન છે, ફિલ્ડ છે, તેની અંદર એ લોકો પોતાના અનુભવને લીધે ઘણા બધા પ્રશ્નોને સોલ્વ થતા જોયા છે. એટલે એના ઉપર પણ એ લોકોએ સંશોધન કરી શકે છે. ત્રીજો એક એરિયા છે પ્રવર્તમાન સિદ્ધાંતો. જે હાલના સિદ્ધાંતો છે તે ઘણી બધી વાર આજે ખોટા પણ હોઈ શકે. જ્યારે એ સિદ્ધાંત પહેલી વાર આવ્યો હતો ત્યારે સાચો હતો. હવે આજે એને સુધારવાની જરૂર છે અથવા બદલવાની જરૂર છે, તો તેને લઈને પણ તમે સંશોધન કરી શકો છો. હવે ઘણી બધી વાર એવું બને કે ઘણી બધી સામાજિક સમસ્યાઓ છે, તો એ સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે તમે સંશોધન કરો. સોશિયલ સાયન્સીસમાં આવા બહુ સંશોધનો થાય. એક ઉદાહરણ લઈએ ચાલો. માની લે કે કોઈ એક ચોક્કસ એરિયાના લોકો જ્યારે માંદા પડે છે ત્યારે એ લોકો ડૉક્ટર પાસે નથી જતા, પરંતુ ભૂવા ભગત પાસે જાય, ઝાડુ પીછું કરાવી આવે, અને ઘણી બધી વાર એ લોકો સાચા પણ થઈ જાય. તો એ સારા થઈ જાય છે. હવે શા માટે એ લોકો ડૉક્ટર પાસે નથી જતા? તમે જો સત્યશોધક સંસ્થાઓના રિપોર્ટ્સ વાંચશો તો તમને આ બધી જે સામાજિક સમસ્યાઓ છે એના ઉપરના સંશોધનો જોવા મળશે. હ્યુમન રિસોર્સિસ અને સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટ આવા ઘણા બધા સંશોધનો કરે છે કે જે સમસ્યા છે, લોકોની અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતા દૂર કરવામાં મદદરૂપ થઈ શકે. હવે એવું બને કે કોઈ કોયડો હોય અને ઘણા વર્ષોથી એનો કોઈ ઉકેલ જ ના આવતો હોય. દાખલા તરીકે રામ જન્મભૂમિ એક કોયડો હતો, અત્યારે ઉકેલ આવ્યો છે. તો એના ઉપર તમે શું સંશોધન કરી શકો કે આવું શું છે, શા માટે જજમેન્ટ નથી આવતા, કયા પક્ષકારો છે, એવા સંશોધનો થઈ શકે. અને એનો ઉકેલ હવે આવ્યો છે તો એવી આશા રાખીએ કે સુંદર રામ મંદિર બનશે. એટલે જે કોયડો છે તેને કેવી રીતે ઉકેલી શકાય એને માટે સંશોધન કરવું. બીજું એક અગત્યનું ઉદ્ગમ સ્થાન છે અંતઃસ્ફુરણા, અને એના જેટલું બેસ્ટ ઉદ્ગમ સ્થાન કોઈ નથી. તમને અંતઃસ્ફુરણા થાય કે મારે સંશોધન કરવું છે, તો તમે ખૂબ સારું સંશોધન કરી શકો. હવે એ અંતઃસ્ફુરણા તમને ઘણી બધી વાર થતી હોય છે, પરંતુ આપણી આળસ આપણને એવું કે મૂકને માયા, હવે આપણે કંઈ નથી કરવું. નહીં, એકવાર જ્યારે તમને સ્ફુરણા થાય તો એને તમે તમારા મગજમાં બેસાડો, એના ઉપર વિચાર કરો, ત્યારબાદ લિટરેચર વાંચો, એટલે તમને પરિસ્થિતિ મગજમાં સ્પષ્ટ થશે. અને એ પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી તમે એને કેવી રીતે સુધારી શકો અથવા નવું શું ઉમેરી શકો તેને લગતા સંશોધનો કરી શકો છો. એના પછી આવે છે, જો તમે કોઈ પરિસ્થિતિને ઉજાગર કરવા માંગતા હોય તો તમે સંશોધન કરી શકો. એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ એક વ્યક્તિએ સ્યુસાઇડ કર્યું, તે તમારો મિત્ર છે, એવું તમે પેપરમાં વાંચ્યું, પરંતુ તમને ખબર છે કે એનો તો ફાઇટિંગ સ્પિરિટ છે, એ કોઈ પણ દિવસ સ્યુસાઇડ ના કરે. આ તો કોઈનો મેલાફાઇડ ઇન્ટેન્શન હશે અને એનું મર્ડર કરીને ઘણા બધાની મિલીભગત હશે, એટલે એને સ્યુસાઇડમાં ફેરવી દીધો. તો એ પરિસ્થિતિને તમે ઉજાગર કરવા માગો છો, તો એને માટે સંશોધન કરી શકો.
એટલે આવી રીતે પણ ઘણા બધા સંશોધનો થયા છે. અને બીજો એક અગત્યનો સોર્સ છે કે તમને કશું ખબર નથી પડતી, તમને એક અંતસ્ફૂર્ણા થઈ કે મારે સંશોધન કરવું છે, તો તમે કોઈ નિષ્ણાત પાસે જાઓ અને નિષ્ણાતની સલાહ લો કે મારે સંશોધન કરવું છે અને આ એરિયામાં કરવું છે. તો એ વ્યક્તિ પોતાના અનુભવથી તમને રસ્તો બતાવશે અને એ જે માર્ગદર્શન આપે તેને રીતે તમે ચાલો તો ખૂબ સારું સંશોધન કરી શકો. હવે એનો એક ઉદાહરણ આપો. ઘણી બધી વાર મારા એમફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓ આ જ રીતે આવેલા કે મેડમ અમારે સંશોધન આ વિષય પર કરવું છે. એટલે એમને એક રસ્તો બતાવ્યો અને એ રસ્તે એ લોકો ખૂબ સારું કામ કરીને આવ્યા. એટલે એમાંના એક બે તો એવા હતા કે 60% કામ થઈ ગયા પછી મને કે મેડમ આજે મને ખબર પડે છે કે આપણે શું કરીએ છીએ. એટલે નિષ્ણાતની સલાહ લો તો પણ તમે સારું સંશોધન કરી શકો. હવે તમને એક વિચાર આવે કે મારે સંશોધન વિષય પસંદ કરવો છે, તો એના ધોરણો કયા મારે નક્કી કરવા જોઈએ. તો એની થોડી ચર્ચા કરી લઈએ કે સંશોધન વિષય પસંદગીના ધોરણો કયા કયા હોય. તો સૌથી પહેલું ધોરણ છે તમારા વ્યવસાય સાથે એ સુસંગત હોવું જોઈએ. હવે તમે જો પીએચડી કરવા માંગો તો જેની તમને માસ્ટર ડિગ્રી હોય તેમાં જ યુનિવર્સિટી પીએચડી કરવા દે. હવે તમે એમકોમ છો અને તમે એવું માનો કે મારે કેમેસ્ટ્રીમાં કરવું છે તો ના કરવા દે. એટલે તમારા વિષય સાથે સુસંગત હોય તેવો તમારે વિષય પસંદ કરવો. હવે આમાં એક ઉદાહરણ આપો. એક છોકરી હતી, તે ચાર્ટર એકાઉન્ટન્ટ છે. એ આવી અને એણે કે મેડમ મારે સંશોધન કરવું છે. તો એને અમે જીએસટી ઉપર કરાવ્યું અને છોકરીએ ખૂબ સારું પરિણામ આપ્યું. એટલે એ પોતાના વ્યવસાય સાથે સુસંગત હોય તે ધ્યાન રાખવું જોઈએ. બીજું ધોરણ છે તમારો વિષય મૂળ સ્વરૂપનો હોવો જોઈએ. એ મૂળ સ્વરૂપનો હોય તો તમને મૂળ માહિતી મળે, તો તમે આગળ ચાલી શકો. જો એ મૂળ સ્વરૂપના જ ન હોય, કોઈએ ઉપજાવી કાઢેલો હોય, તો તેના ઉપર સંશોધન ના થઈ શકે. એવા પ્રશ્ન લેવા નહીં. ત્યારબાદ તમારે એની શક્યતા તપાસવી. એટલે આ વિષય પર સંશોધન શક્ય છે. તો કે પહેલું ટાઈમની દૃષ્ટિએ કેટલો સમય જોઈશે. હવે તમને એવું લાગે કે ટાઈમ 10 વર્ષ પણ માંગે અને તમારે તો પીએચડીનો રિપોર્ટ આપવો છે, તો એ વિષય પસંદ ના કરવા, એને ટૂંકો બનાવી દેવાનો. અથવા એવું લાગે કે ખૂબ ખર્ચાળ છે, તમે પહોંચી ના વળી શકો, તો એવા છોડી દેવાના. એટલે શક્યતા આવી રીતે એની તપાસવી, તમારી કેપેબિલિટી, કેપેસિટી બધી રીતની જોવાની. અને એવું લાગે કે ના આ બધું શક્ય છે, તો તમારે એ વિષય ઉપર આગળ ચાલવાનું. હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે જ્યારે કોઈ પ્રશ્ન ઉપર સંશોધન કરવા માંગો ત્યારે એ પ્રશ્નની ઉકેલ ક્ષમતા હોવી જોઈએ. જો એ પ્રશ્ન ઉકેલાય એવો જ ના હોય તો એ પ્રશ્ન આપણે ના છેડવાનો. કેમ કે પ્રશ્નની જ્યારે તમે રજૂઆત કરો છો ત્યારે એ પ્રશ્નનો ઉકેલક્ષમ અને સાચો જવાબ તમારે તમારા સંશોધન રિપોર્ટમાં આપવાનો છે. એટલે ઉકેલી શકાય એવા જ પ્રશ્નો તમારે લેવાના. જો ના ઉકેલાય તો એમાં આપણી શક્તિ અને સમય બગાડવાની જરૂર નથી. હવે બીજું સાથે સાથે ધ્યાનમાં રાખવાનું કે વર્તમાન સમયનો હોવો જોઈએ. જો વર્તમાન સમયનો હોય તો લોકો એ વાંચશે અને લોકોને રસ પડશે. હવે બહુ ભૂતકાળનો હોય તો હિસ્ટોરિયન માટે એ બધા પ્રશ્નો ચાલે, કેમ કે એ લોકોનું કામ એ જ એરિયામાં છે. પરંતુ જો વર્તમાન સમયનો ના હોય
તો અત્યારે લોકોને રસ ના પડે. હવે લોકોને ગઈકાલમાં રસ નથી તો 25 વર્ષ પહેલાંની સિચ્યુએશનમાં તો શું રસ હોય. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને એક બીજો અગત્યનો ક્રાઇટેરિયા છે, એ તમારો વિષય રસપૂર્ણ હોવો જોઈએ. હવે જો તમને જ રસ ના પડે તો તમે એવું કેવી રીતે એક્સપેક્ટ કરો કે બીજી વ્યક્તિને રસ પડશે. એટલે જો રસપૂર્ણ હોય તો તમને પણ રસ પડશે, એટલે છેલ્લે સુધી તમે કાર્ય કરશો અને બીજી વ્યક્તિ જે એનો ઉપયોગ કરશે તેને પણ રસ પડે એટલે પ્રેમથી વાંચશે. આટલા ક્રાઇટેરિયા તમારે ધ્યાનમાં રાખવાના. હવે જ્યારે તમે શોધ પ્રશ્નની રજૂઆત કરો ત્યારે 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલાં તો તમારે સંશોધનનું ક્ષેત્ર નક્કી કરવાનું, એનો સ્કોપ કેટલો છે. ખૂબ મોટો સ્કોપ ના લેવાનો કે જે તમે પતાવી જ ના શકો. તમે એવું માનો કે હું આખા હિન્દુસ્તાનમાં લોકોનું જીવન ધોરણ સુધર્યું કે નહીં તે તપાસવા માગું છું, તો એ 25 વર્ષે બી રિપોર્ટ ના આવી રહી. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એને લગતી માહિતી મળે છે, લિટરેચર ઉપલબ્ધ છે. જો માહિતી જ ના હોય તો તમે એ પ્રશ્નની છણાવટ ના કરી શકો. ત્યારબાદ એની બાઉન્ડ્રી બનાવવાની, સીમા નક્કી કરવાની કે મારે આટલું કામ કરવું છે. પછી એ શોધ પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું જે ધોરણો આપ્યા તેની રીતે. અને એ મૂલ્યાંકન કર્યા બાદ તમારે તમારા સંશોધન પ્રશ્નને આખરી ઓપ આપવાનો. એટલે છેલ્લે એને રજૂઆત કરવાની, એ રજૂઆત સુંદર કરવાની. હવે તમારે જાતે જ એક તપાસ સૂચિ બનાવવાની, ચેકલિસ્ટ બનાવવાનું. એ ચેકલિસ્ટના જવાબ બી તમારે જ આપવાના. તેના તમને અમુક સવાલ કહું. શું એના પરિણામો અમલમાં મૂકી શકાય એવા છે, હા કે ના? શું આ પ્રશ્ન સંશોધનના વિષયમાં નવું પ્રદાન કરી શકે એવું છે, હા કે ના? શું પ્રશ્ન અગત્યનો છે? તમારું ક્ષેત્ર વ્યાજબી છે? શું એ પ્રશ્નને ઉકેલવા પૂરતું જ્ઞાન અને આવડત છે? હવે આ બધા પ્રશ્નોના જવાબ જો હામાં હોય તો એ પ્રશ્ન યોગ્ય છે, અને જો એ બધા પ્રશ્નોના જવાબ નામાં હોય તો છોડી દેવાનો, બીજો વિષય લેવાનો. આ એક ચેકલિસ્ટ છે. આવા બીજા ઘણા બધા સવાલ તમે ઉમેરી શકો અને તમારા સંશોધન પ્રશ્નનું મૂલ્યાંકન કરી શકો. આજે આપણે સંશોધન પ્રશ્ન અને રજૂઆતની વાત કરી. આશા રાખું છું કે આ સેશન તમને ગમ્યું હશે અને તમારા સૂચનો હંમેશા આવકાર્ય છે. થેન્ક યુ વેરી મચ.